અહીંથી ક્વેશ્ચન જોયો, શું ખબર પડી? હા ઓકે, ને 2 પોઈન્ટ, હા રેશિયો આપેલો છે 2:3 લખેલું છે ને, એટલે રેશિયોની ફાઇન કરવાનું મળે, બીજું કંઈ ફાઇન કરવાનું છે? કોઓર્ડિનેટ. એટલે એકચ્યુઅલી જો મેં ફિગર હવે ડ્રો નહીં કરું, ફિગર ડ્રો કરવા પડે કમ્પલસરી, એ તમે ખાલી નહીં કમ્પલસરી ડ્રો કરવાનું એવું નહીં મળે. કા કમ્પલસરી ડ્રો કરવું છે? એક્ઝામ્પલ 6માં ડ્રો કરેલું હતું, કમ્પલસરી નહીં મળે, એ ખાલી ફિગર તમે ખાલી સમજવા માટે ડ્રો કરે. એટલે ચાલ તો ભાઈ મેં કરાવી લે, પણ હમણાં તમે બોલ પેનથી કરો તો ચાલશે, એક્ઝામમાં તમારે પેન્સિલથી કરવાનું. જો આ 2 પોઈન્ટ છે ને, આ જ છે ને, જરા ચેક કરી દો. અને મેં નામ લખી લેમ A ને B. मैं तो मैं डायरेक्ट ड्रॉ ज करूँ. A, B और P. इसका आएगा X, Y. એટલે તમારા ટીચરે ડ્રો કરવા કીધું છે ને, ભાઈ ડાયરેક્ટ ડ્રો કરી નાખવું એમ. ડ્રો કેવી રીતના કરે? એક લાઇન સેગમેન્ટ, એના કોઓર્ડિનેટ અહીંયા -1,7 છે, Yes. ને B ના કોઓર્ડિનેટ કયા છે? 4, -3. 4 और 3. અને રેશિયો 2:3 છે ને, તમે પોઈન્ટ ક્યાં રાખવું? P પોઈન્ટ આ સાઈડ રાખવું, યસ, કે આ બાજુ રાખવું? उस 2:3. A के पास. નૈતિક એના નજીક. એમ તો તમે ગમે ત્યાં રાખીને ચાલી જાય, કેમ કે આપણે આ પરફેક્ટ મેઝર કરીને ડ્રો કરતા નહીં મળે, પણ થોડુંક રફમાં થોડુંક સારું દેખાય એવું કરવાનું. P પોઈન્ટના કોઓર્ડિનેટ મેં લખેલી XY, તો આ રહ્યો આ પાર્ટ 2 યુનિટ હોય, તો આ રહ્યો આ પાર્ટ 3 યુનિટ. આપણે કેમ આ બાજુ નજીક રાખ્યું ખબર સુજલ? 2 નાનો નંબર છે તો નાનો પાર્ટ રાખવાનો, 3 થોડોક મોટો નંબર છે તો મોટો પાર્ટ રાખવાનો. આટલું ખાલી જરાક ધ્યાન રાખવાનું. એમ તો તમે થોડુંક ગમે તેમ રાખી મૂકો તો બી કંઈ નહીં, પણ રફમાં થોડુંક ખરખું દેખાય એવું કરે તો સારું પડશે, તો સમજવાનું બી સારું પડશે આપણને. હવે શું કરીએ, મેં એક વસ્તુ લખી લે કે લેટ પોઈન્ટ P ડિવાઈડ AB ઇન રેશિયો કયો લખેલો છે? 2:3 છે ને. આના પરથી આપણને શું ખબર પડે? આયરુઆ એમ અને આયરુઆ અને x1 y1 તો એ લખેલા છે ને, આ x1 y1, આયરુઆ x2 y2. પ્રીત પેલું ફોર્મ્યુલા બોલની, આયરુઆ pxy વાળું, p ના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા mx2 પ્લસ nx1 અને બાય m પ્લસ n. એટલે 3 ફોર્મ્યુલા હતા, આપણે આયરુઆ m ને n વાળું પહેલું ફોર્મ્યુલા લખેલું યુઝ કરતા છે. આયરુઆ આવડી જાય તો પછી બાજુ તો તમે એક યાદ રાખવાનું, બીજું તો તમને ખબર પડી જશે. હવે સુજલ વેલ્યુ બધી કહેવાની છે. એમની વેલ્યુ 2 તે અહીંયા લખેલી છે, એટલે 2. પછી x2 ની વેલ્યુ x2 ની વેલ્યુ 4, તો 4 આપણે બ્રેકેટમાં લખવા પડશે. કેમ જ લખે તો ચાલે? બ્રેકેટમાં લખવાનું, કાં તો તમે મલ્ટીપ્લાયનું સિમ્બોલ કરી દો, પણ મલ્ટીપ્લાયનું સિમ્બોલ મેં નહીં કરું. 2 બ્રેકેટમાં 4 પ્લસ એમની વેલ્યુ 3, x1 ની વેલ્યુ, x1 એટલે ક્યાં છે? -1, અને ડિવાઈડ બાય m પ્લસ n. m પ્લસ n એટલે શું લખવાનું? 2 પ્લસ 3. જો આવી રીતના તમે વેલ્યુ લખે ને તો તમારું કંઈક ભૂલ પડવાના ચાન્સ રહે, કાં તો લખતા બહુ વાર લાગે ને. આ પહેલી વાર તો એટલે ખાલી મેં કીધું આવું, પણ મેં કેવી રીતના લખું ખબર? આયરુઆ m પ્લસ n છે જ નહીં, તો મેં એ પહેલાં લખી દઉં m ને n ની વેલ્યુ 2, તો આયરુઆ 2 બ્રેકેટ 3 બ્રેકેટ 2 પ્લસ 3. આમાં બી આવું છે જ, જો 2 બ્રેકેટ પ્લસ 3 બ્રેકેટ બાય 2 પ્લસ 3 તમે આવી રીતના લખી લો, એટલે આયરુઆ બધું હાથે લખાઈ જાય એમ.
અને y2 એટલે આ જરાક જોઈને લખવા પડે, -3 અને y1 એટલે 7. હવે કોણ બોલે? નૈતિક, ચાલુ કર. આનું સિમ્પ્લિફાઈ કરીને બોલવાનું છે ખાલી. 8. હા તો બોલ ને 8. 2 + 4 આ 2 × 4 8. પછી અહીંયા હવે તું નહીં બોલ ભાઈ. मैंने बोला ही नहीं। આ બેનું મલ્ટીપ્લાય -3. મોટા નંબરની સાઇન એવું લાગે તને? આ મલ્ટીપ્લાયમાં મોટા નંબરની સાઇન નહીં આવે, બંને અલગ અલગ સાઇન છે એટલે આન્સર માઇનસમાં જ આવશે, એટલે -3. અને આનું 5. આમાં -6 પ્લસ આનું 3 × 7 = 21 અને આ રહ્યું 5. હવે 8 - 3 એટલે 5 / 5 અને આ રહ્યું સુજલ -6 + 21 15 15 / 5 15 આનું 15 આવે ને આવ્યું 5 તો જે છે તે જ. પછી આવ્યું 5 / 5 1 કે 0 1 અને આવ્યું 3. બસ તો આન્સર આવી ગયો છે, લખી લો.